આઈ જો કબાટ જેવી સ્ત્રી. વેલકમ કાકી. એટલે આ કેમ આવી લાલ ઘૂમ મોડું છે? બ્યુટી પાર્લર માંથી આવીને ફેશિયલ ને થ્રેડિંગ ને બધું કરાયું. એટલે પણ આવી ઝગમગ સાડી પહેરી લાલ ઘૂમ મોડું, આ કોક વોલપેપર પર સૂરજ આથમતો હોય એવું લાગે છે. બહુ સારું. આમ આઈ જો. એટલે આમ માથે આ કપાળ પર માણસને કઈ રીતે સોજો આવે? અરે ઢીંચું થઈ ગયું છે. રિક્ષામાં આવતી હતી, ડ્રાઈવરે ગીત દઈને એવી બ્રેક મારીને મીટર માથે ભટકાયું. ઢીંચી નીકળ્યું માથે. શું કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે છે? અરે કહું તો છું, બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને, આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ. શું મૂછનું પાર્કિંગ? એ છોકરાઓ માટે હોય, છોકરીઓ માટે થોડું હોય. કેમ તારા મહિમા માસીને તો હતી. મહિમા માસીની એવી મૂછ હતી ને કે મહેન્દ્ર પ્રતાપ કહેતા હતા એને. ચાવ ને યાર, તું સોંગ વગર ને ભાઈ.